નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના તાજેતરના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાઇડ સંચાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરાયો છે. રાઇડ્સના જીએસટી બિલના બદલે મિકેનિકલ એન્જિનિયરનું સર્ટિફિકેટ માન્ય રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી રાઇડ સંચાલકોની વાટાઘાટો ચાલી રહી હતી અને રાઇડ માટે આરસીસી ફાઉન્ડેશનથી લઈને ઘણા બધા મુદ્દાઓ હતા. એસઓપી સામે નારાજગી મોટી રાઇડ એસોસિએશને કર્યું હતું અને જે બાદ તેમાં પણ રાહત આપવામાં આવી. તો આખરે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો હવે રાઇડ સાથે યોજાશે તે નક્કી થઈ ચૂક્યું છે. વધુ એક રાહત આપનાર સમાચાર, રાજકોટના લોકમેળાને લઈને જે માંગ રાઇડ સંચાલકોએ કરી હતી તે મોટા ભાગે માન્ય રખાય છે. આ એસઓપીમાં જે ચેન્જીસ આવ્યા છે આ વિશે અત્યારે રાઇડ સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી છે. રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું. 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે. આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે. એકવાર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જે તે પ્લોટ ઉપર જે આપણી મેળાની અપ્રૂવ ડિઝાઇન છે તે ડિઝાઇનને અનુરૂપ અલગ અલગ જગ્યાએ રાઇડ્સ ઇન્સ્ટોલેશન કરવા માટે થઈને પોતાની તમામ બ્લુપ્રિન્ટ્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર્સના રિક્વાયર્ડ સર્ટિફિકેશનની સાથે આપણા પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં એપ્લાય કરશે અને તેનું પ્રોપર સ્ક્રુટિની થયા બાદ જે રાઇડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવશે. અમને અમારી જે તકલીફો હતી એમાં ઘણી રાહત થઈ ગઈ છે, પણ સુરક્ષા અને સલામતીના મુદ્દે કોઈ પણ બાંધછોડ અમે પણ નથી કરવાના અને મેળો સારી રીતે ઉજવાય, ગરીબ માણસોને મનોરંજન મળી રહે, સામાન્ય લોકોને રોજગાર મળી રહે અને એક રાજકોટમાં સરસ લોકમેળાનું આયોજન થાય એવું કલેક્ટર સાહેબશ્રી, સીપી સાહેબશ્રી બધે પોઝિટિવ વાતાવરણ કરી અને મેળો સરસ થશે એવી અમારી વિનંતી છે.